મને કે સેકન્ડ કરો હાથ અહીંયા બાજુમાં રાખ. સેકન્ડ સેકન્ડ હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો જો અત્યારે મારી સાથે વિહા છે. કેમ છો બધાય? તો જો અત્યારે આજે છે ને વિહા અમારા ઘરે આવે છે મિલીને મળવા માટે. અત્યારે અમે રસ્તામાં છીએ અને સાથે ચાર્વિક પણ છે. 4 વીક જો આજે સન્ડે છે એટલે 4 વીક ને વિહા અમારા ઘરે આવે છે. બરાબર ને વિહા? હા તો વિહા બહુ એક્સાઇટેડ છે. મિલી એને બહુ ગમે છે અને અમારી સાથે અમારા ઘરે રહેવાની છે. 4 વીક ના હાથમાં શું છે? 4 વીક એવું છે. આજે અમે છે ને ઢોસા કરવાના છીએ તો રસ્તામાંથી સરગવો લેતા ગયા. 4 વીક ના હાથમાં પકડાઈ દીધું છે. 4 વીક નથી ખબર 4 વીકે શું પકડ્યું છે હે? મને નામ આવડતું. તો ચાલો ફ્રેન્ડ્સ, તો હવે ઘરે મળી. 4 વીકે મિલીને મળી લીધું છે અને વિહા હજી થોડી થોડી પીવે છે. 4 વીક તમને બીક નથી લાગતી? જો કેટલી ફ્રેન્ડલી છે મિલી. શેફીન મળવું છે? ના કેમ બીક લાગે છે? હા નીચે બેન સેકન્ડ કરાવો તો સેકન્ડ કર હાથ લઈ લો ઉપરથી. સેકન્ડ મિલી સેકન્ડ કર દે. સેકન્ડ Good. હાથ છે ને આખો આમ રાખવાનો આમ કે હવે સેકન્ડ કર તો કર્યું ને. Good. અરે જો વાહ, 4 વીક તો જરાય નથી પીતો. સેકન્ડ એમ ન કરે, એનો હાથે ન પોચાય બે જમ આગળ મારી બાજુ બે જાય બસ કાંઈ ન કરે. હું બેઠો છું ને એને પલોઠી વાળી બે જાય. એને એમ કે બીક લાગે છે થોડી. ભાગવાની તૈયારી જો રાખે. આમ રાખવાનો હાથ હલાવવાનું નહીં. તમે રાખો બગાસું ખાધું કાંઈ. સેકન્ડ જો કર્યું ને તમે એટલો પગ ન પહોંચે ને બાજુમાં જવું પડે. તમે કરો બતાવો મિલી સેકન્ડ કરો. સુઈ ગઈ મિલી રાહ જોઈ જોઈને. મિલી ઊભી થા. કાઈ સેકન્ડ કરી દે અહીંયા. જો ચાલો જો કરે જો તું હાથ લઈ લે સલી. હા દીકો એમ ન કરે બી બેસી જો એમ કે આમ સેકન્ડ કરી દે કે હાથ તો કરે ને. હાથ હાથ. તમે મન નથી કરતી. ચાલો વિહા તો બીવે છે મિલી થી એટલે સેકન્ડ ન થઈ શક્યું. 4 વીક તો કેટલી વખત કર્યું. બે ચાલો હવે બહાર જાવું છે ને ગ્રાઉન્ડમાં. હા કોને કોને લઈ જવા છે? અરે એમ નહીં, તમે બે તો છો જ. ડોગીમાંથી કોને લઈ જવાના? મિલી અને ટેફી. ઓકે હાલો ડન. હેલો ગાઈસ, હું મારા ફઈના ઘરે આવી છું તો હું ડોંગને રમાડવા આવી છું અહીંયા. સો ગાઈઝ, અમે અત્યારે ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ વિહાને 4 વીકને લઈને. તો હવે અમને ડોગ રમાડશે. હવે અમે પહેલી વાર રમાડતી. તો હવે અમે ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ ફાઇનલી. હવે જોઈ આપણે ક્યાં જતો તો હમણાં? રમવા. ઓલી બે પાસે. બહુ ગમે? બીક નથી લાગતી જરાય? હાલો આપણે જઈ. જો એ રમે છે, જોઈ લ્યો. તારી પાસે નહીં આવે દીકા. કાઈ નહીં કરે દીકા રમશે જ કાઈ નહીં કરે. બોલ નો કાગળ દે ચાલી કામ. હા 4 વીક જરાય બીક નથી લાગતી? હાલ તે જા. ભલે આવે પણ તું ન બીક લે. સીટ 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 ટેફી સીટ. ફટાફટ બોલ લઈ લે. લઈ લે કઈ નહીં કરે. નો સેટ સીટ સીટ 1 2 3. કેટલી સ્પીડમાં દોડામ દોડ જાય. સ્ટેફી જો બોલ 1 2 3. એ મૂકી ભાગી ગઈ. નો 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 નો. સીટ સીટ 3 2 1. ઓલો બોલ ક્યાં મૂકી આવી? ક્યાં મૂકી આવી? મને નથી ખબર. હાલ ગોતી આવ બોલ ક્યાં મૂકી. આઈ આ તો આનો ક્યાં? આ એમ
જો મોઢામાં પકડો ને બોલ અત્યારે તો મૂકી દે નો એટલે મૂકી દેશો ઈ. નો 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 મૂકી દે એમ કે મૂકી દે તો મૂકી દીધો ને સિટ 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 કારણ કે સેકન્ડ કરો હાથ યાર બાજુમાં રાખ સેકન્ડ 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 કઈ જઈને તારું ભાઈબંધ સ્ટેફિન લઈ જાવી કે મિલી 3 2 1 સ્ટેફી કા તું તો એમ કહેતો હતો ને મને મિલી બહુ ગમે સ્ટેફી નો ગમે સો ફ્રેન્ડ્સ હું ને વિહા તો જો એક સાઈડ બેઠા છીએ. તો હવે છે ને મને ટેફી થી બહુ બીક લાગે છે, મિલી થી થોડીક લાગે છે, એટલે અમે અહીંયા બેઠા છીએ અને ઓલા બધા ત્યાં બેઠા છે. જોઈ લ્યો ચારવીક ને સ્ટેફી મિલી ચિરાગ ઈ બધા ત્યાં છે ને રમાડે છે. વિહાને થોડી બીક લાગે છે સ્ટેફી થી અને બોલ લેવા આવે છે ને તો બી જાય છે એટલે અમે બી એક સાઈડ બેઠા છીએ વાતો કરી છીએ ને. સો ફ્રેન્ડ્સ આજે ઢોસા બનાવ્યા છે, છોકરાઓને તો ઓમે ઢોસા બહુ ભાવે એટલે ચારવીક ને વિહા ઘરે આવ્યા છે ને એટલે ઢોસા બનાવ્યા છે. તો ઢોસામાં જો સાંભાર આમ રેડી છે, વેજીટેબલ સાંભારના બધા ઈ થઈ ગયા છે, બસ હવે આને આમાં એડ કરી દો એટલે સાંભાર રેડી. અને આ ઢોસાનો મસાલો છે એ પણ તૈયાર છે. હવે ઢોસામાં છે ને અમે જો ચોકલેટ ઢોસા, પેપર ઢોસા, મસાલા ઢોસા, શેઝવાન પનીર ઢોસા આવી રીતના બધા અલગ અલગ ઢોસા બનાવવાના છે. એટલે રાતે આ બધું આટલું રેડી છે. આમાં ડોગની ખીચડી થઈ ગઈ છે. ચોકલેટ ઢોસા માટે મેં આ બનાવ્યું છે, થોડું એવું દૂધ લીધું છે અને એમાં ચોકલેટ ખમણીને નાખી છે. અને હવે હું આમાં હર્ષેસ સિરપ નાખું છું થોડું. તો હવે છે ને ઢોસાનું ઓમ તો ઓલમોસ્ટ બધું રેડી જ છે. તો હમણાં હવે હું ઢોસા ઉતારના સ્ટાર્ટ કરીશ. તો ચારવીક ને વિહાને પૂછું છું સૌથી વધારે કયો ઢોસો ખાવો છે? ચોકલેટ ઢોસો, ચીઝ ઢોસો, પનીર ઢોસો. ઓહો આટલા બધા ઢોસા ખાવા છે એમ ને? હાલો હાલો તો હમણાં રેડી કરી દો. ઓકે તારી જો ખાવો છે એક એલિયન ઢોસો. એલિયન ઢોસો ખાવો એવો ન હોય. હવે જલ્દી જલ્દી બનાવો જલ્દી. ભૂખ લાગી છે ને? હા હાલો હાલો હમણાં જલ્દી બનાવી દો. And on we'll go through the wastelands, through the highways, and on we'll go. હેલો ચોકલેટ ઢોસા રેડી છે હો. બે હવે ટેસ્ટ કરે છે. કેવો લાગ્યો? મસ્ત મારે મોજ દે. મજા આવી ને? ચલો ફ્રેન્ડ્સ તો હવે વિહા ને ચારવીક છે ને ફૂલ ઢોસા એન્જોય કરે છે અને ચારવીક ને તો ચીઝ ઢોસો છે. કેવો લાગ્યો ચીઝ? મસ્તીનું. અને વિહા ને તો એવું લાગે છે કે ચોકલેટ ઢોસા બહુ ભાવ્યા. મેં ત્રીજી વાર લીધો. હે? અરે વાહ. રોજ બનાવજો, રોજ ખાવા આવીશ. એમ ને? હાલો રોજ ખાવ તો આવું પડશે હો પણ. આવીશ. પાક્કું હાલો. અત્યારે જો અમે પેલા છે ને ચારવીક ને મૂકવા આવ્યા છીએ. બાય ગાઈઝ, ગુડ નાઈટ. અને હું બહુ થાકી ગયો છું. આજે તારો શર્ટ મસ્ત ગયો હે. બાય બાય ફ્રેન્ડ્સ, ગુડ નાઈટ. વિહા તારું બેગ તો ભૂલી ગઈ જો.